ગુડ ક્વેશ્ચન. અત્યારે ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછતા હોય, છાશવારે આ પ્રશ્ન આવે છે, તે આસ્ક મી ક્વેશ્ચન કે સર તમે ઘરે નથી જતા? મેં કીધું કેમ? તે કે યુનેક પાસેથી અમે પસાર થઈએ રાત્રે 11 વાગે, 11:30 વાગે. મારી વાઈફ બેઠી બેઠી હસે છે. તો એ કે તમારી લાઈટ ચાલુ જ હોય. મેં કીધું અમારો અગ્રીમેન્ટ છે મારી વાઈફ સાથે કે અઠવાડિયામાં 3 દિવસ હું લેટ આવીશ, કારણ કે એકલો વ્યક્તિ એ કામ કરવાનું હોય ને મારી પાસે સ્ટુડન્ટ્સનો લોટ છે, એટલા માટે વધારે મહેનત કરવી પડે. ઓબ્વિયસ એન્ડ આઈ એમ રેડી ફોર દેટ. અને હું બેસિકલી અ નાઇટ આઉલ છું. મને રાત્રે જાગવાનું ગમે, સવારે કોઈ ઉઠાડે મને બહુ જ આઈ ડોન્ટ લાઈક ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. આ પરિસ્થિતિ અત્યારની છે. હું બાળપણમાં એટલે કે વેન આઈ વોઝ ઇન માય અર્લી ગ્રેડ્સ પ્રાઇમરીમાં, તો આ પરિસ્થિતિ આખી અલગ હતી. અમે 9 વાગે તો સૂઈ જતા અને ટીવી ઘરમાં હતું નહીં. તો 9 વાગે જ્યારે અમે સૂઈ જતા ત્યારે પપ્પાની એક બાજુ હું અને એક બાજુ મારો ભાઈ, અમે આ રીતની ગોઠવણ રહેતી. અને રામાયણ મહાભારતનો દોર ચાલતો, એની વાર્તાઓ. લેટ મી ટેલ યુ, બહુ નાની ઉંમરથી હું રામાયણ જાણું છું. લગભગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં તો મને આખું રામાયણ હું કોઈને કહી જ શકતો હતો. મહાભારત લેટર ઓન મને આઈ અન્ડરસ્ટુડ એન્ડ આઈ પિક્ડ ઇટ અપ. તો મને એવું લાગે છે કે ધર્મ વિશેનો પ્રેમ મને ત્યાંથી જાગ્યો હશે. મારા સબકોન્શિયસ માઇન્ડમાં જે બીજ વવાયા એ મારા ડેડીએ જે રામાયણ મહાભારતની કથાઓ કીધી તેમાં. બીજો એક પ્રસંગ કહું કે હું જ્યારે 7th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે તો અમને સમાજ વિદ્યા આવતું. એમ આઈ રાઈટ? અને અત્યારે સામાજિક વિજ્ઞાન થઈ ગયું છે, બધા નામ બદલાતા રહે. તો એકવાર હું બેઠેલો હતો અને મારી સમાજ વિજ્ઞાનની ચોપડી આવી રીતે પડી લીધી. મારા ડેડી, મારા પપ્પા પણ બેઠેલા હતા, તેમણે ચોપડી લીધી અને પછી જોઈ. તમે કીધું કે આમાં મુગલો પર તો આખું ચેપ્ટર છે. ત્યારે તો આપણે બહુ ધ્યાનમાં લીધું નહીં હોય, બધું હશે. પણ એ કદાચ એ પણ કંઈક બીજ વવાયું હશે. પછી ધીમે ધીમે એમ મોટા થતા ગયા. અને કોરોનામાં એમ કહેવાય ને, કોરોના ટાઈમ તો બહુ મહામારી હતી, કપરો કાળ હતો. પણ મારા માટે એ એક સારું એ રીતે સાબિત થયું કે મેં એમાં ઘણું બધું વાંચન કર્યું, ઘણું બધું ચિંતન કર્યું. અને પછી મને એવું લાગ્યું કે આપણી સંસ્કૃતિ વિશે, આપણા ધર્મ માટે કંઈક કામ થવું જોઈએ, કે આપણા બાળકોને છે તે એના વિશે જાણવા મળે, સાચો ઇતિહાસ જાણવા મળે. તો એને કારણે છે તે એટલે એ બધા આ બધા પાસાઓ ભેગા થયા, આ બધા જે અનુભવો ભેગા થયા, એને કારણે મને ધર્મ અને સંસ્કૃતિમાં જબરજસ્ત રસ જાગ્યો છે. અને યુનેકમાં ઇંગ્લિશ ભણાવવાનું કામ તો હું કરું જ છું, પણ સાથે સાથે આ પણ એક પાસું સાથે લઈને ચાલું છું કે અમારે ઇવેન્ટ જ કરવો હોય અને ઇંગ્લિશનો જ ઇવેન્ટ કરવો છે. તો વાય નોટ આઈ હોલ્ડ સમથિંગ દેટ ઇઝ કલ્ચરલ એટ ધ સેમ ટાઈમ રિલેટેડ ટુ ઇંગ્લિશ. તો આ રીતે અમે લોકો આગળ વધી રહ્યા છીએ. એટલે સંસ્કૃતિનો મેઇન ક્રેડિટ ગોઝ ટુ માય ડેડ અને જીવનના અમુક અનુભવો. ઓકે સર, હવે તમારા જવાબથી એક બાબત સ્પષ્ટ થાય છે કે યુનેકમાં બાળક માત્ર ઇંગ્લિશ નથી શીખતું, પરંતુ તેનો પરિચય ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે પણ કરવામાં આવે છે. શું તમારા બાળપણમાં એવો કોઈ પ્રસંગ બન્યો હતો કે જેણે તમારામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે કોઈ વિશેષ રસ જગાવ્યો હોય? અને એની સાથે બીજો પ્રશ્ન એ છે કે તમે આજના કાર્યક્રમનું નામ આપ્યું છે હિન્દુસ્તાન જો કભી ઝુકા નહીં, તો આ નામનું કારણ શું અને આની પાછળ તમારે કોઈ લાગણી કે કોઈ વિચાર રહેલો છે? ધ આન્સર ઇઝ વેરી કોમ્પ્રિહેન્સિવ. બહુ મોટો આન્સર છે. બેસિકલી તમે જો આપણો ભારત દેશ આઝાદ થયો તો એનો સ્વાભાવિક છે કે શિક્ષણ ખાતું પણ આપણા હાથમાં આવ્યું અને પછી આખો સિલેબસ કરિક્યુલમ નક્કી કરવાનો હતો. તો તે સમયે એમ તો તમે મને ક્વેશ્ચન છે તો તમે મને પૂછો છો, પણ મારે બી અમુક ક્વેશ્ચન, મારે 2 ક્વેશ્ચન તમને પૂછવા છે કે તમને ખ્યાલ છે સ્વતંત્ર ભારતના પહેલાં વડાપ્રધાન કોણ? શ્રી જવાહરલાલ નહેરુ. પંડિત જવાહરલાલ નહેરુ ઓબ્વિયસલી. અને સ્વતંત્ર ભારતના પહેલાં શિક્ષણ મંત્રી કોણ? યુ હેવ નો આઈડિયા? ઓકે, નો પ્રોબ્લેમ. ઘણા બધાને ખબર નથી હોતી. મૌલાના અબ્દુલ કલામ આઝાદ એ આપણા સ્વતંત્ર ભારતના પહેલાં શિક્ષણ મંત્રી હતા. હવે તમને થોડો શોખ લાગશે અને જાણીને તમને થોડુંક નવું લાગશે કે મૌલાના અબ્દુલ કલામ આઝાદનો જન્મ ભારતમાં નહીં પણ સાઉદી અરેબિયામાં થયો હતો, મક્કામાં. એમના મધર મક્કાના, ડેડી મક્કાના હતા અને મમ્મી મદીનાના હતા. અને એમની જે પ્રાઇમરી શિક્ષણ જે કહેવાય, પ્રાઇમરી સેકન્ડરી વોટ એવર ઇટ ઇઝ, એ બાજુ જ કોઈ મદ્રેસામાં કમ્પ્લીટ થયું હશે. હવે ભારતમાં જ્યાં 80% હિન્દુઓ છે, જ્યાં
રામાયણ મહાભારત વેદ પુરાણ જૈનિઝમ બુદ્ધિઝમ શીખિઝમની પરંપરાઓ છે, સનાતન ધર્મની પરંપરા છે. એટલે 80% જે છે સનાતન ધર્મને લઈને ચાલે છે. એના પહેલાં શિક્ષણ મંત્રી એ એક મૌલાના અબ્દુલ કલામ આઝાદ. ઓકે, એક્સક્યુઝ મી સર, મારો એક ક્વેશ્ચન એ છે કે શું તમે એવું માનો છો કે કોઈ મુસ્લિમ વ્યક્તિ શિક્ષણ મંત્રી ન બની શકે? 100% બની શકે. મુસ્લિમ વ્યક્તિ દેશનું વડાપ્રધાન બી બની શકે. અહીંયા ઇસ્લામની મુસ્લિમની વાત જ નથી. અહીંયા વાત એ છે કે એવો વ્યક્તિ નહીં બની શકે કે જે વ્યક્તિ ભારતમાં જન્મ્યો નથી, ભારતમાં એની શિક્ષા દીક્ષા નથી થઈ અને ભારતની સંસ્કૃતિ સાથેના સ્નાન સૂતકનો પણ સંબંધ નથી. હવે પંડિત જવાહરલાલ નહેરુએ કયા હિસાબે એમને પહેલાં શિક્ષણ મંત્રી બનાવ્યા એ તો એ જ જાણે, આપણે ઉપર જઈને પૂછવું પડે. અને બીજી વાત કે એમની શું મનસા રહેશે તે તો હું એના માટે કંઈ આપણે પ્રેડિક્શન્સ કરી શકું. તો કદાચ હિન્દુઓની જે સંગઠન શક્તિ છે એનાથી એમને થોડીક તકલીફ હોઈ શકે છે, એ તો પછી બધા પ્રેડિક્શન્સ જ હોય. પરંતુ એનાથી નુકસાન શું થયું, આપણે કોણ બન્યું કોણ નહીં બન્યું, દેટ ઇઝ નોટ ધ એરિયા ઓફ કન્સર્ન હિયર. કન્સર્નનો એરિયા કયો છે કે એનાથી નુકસાન એ થયું કે એમણે જે આપણા જવાહરલાલ નહેરુ સાહેબ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ અને પછી એમણે જે ટીમ બનાવી તે બધા વામપંથ એટલે કે સામ્યવાદ. આ સામ્યવાદ એક છે ને એક કીડો છે જે આખી દુનિયાને પોતાના રંગે રંગવા માગે છે. અને સામ્યવાદ અને રાષ્ટ્રવાદને હંમેશા એકબીજાને 36નો આંકડો છે. એટલે જ મોદીજી બધાને નડે છે. રીઝન આ છે મેં આ હું ખુલ્લું કહું છું અને એમાં કોઈ સંકોચ પણ નથી. હવે એ લોકોએ જે ટીમ બનાવી એ ટીમ એ વામપંથી ઇતિહાસકારો, રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને એમણે તમે તો સંઘી છો, તમે તો હિન્દુત્વવાળા છો એમ કરીને એમને કિનારે કરી દીધા અને આ ટીમને એમણે ઊભી કરી. હવે તમે બિલાડીને છે તે પેલી દૂધની રખેવાળી કરવા આપો તો એ તો તપેલું ચાટી જ જવાની, સીધી વસ્તુ છે. આવી વસ્તુ થઈ. એમણે છે તે જે ઇતિહાસની રચના કરી, જે એનસીઆરટીની જીસીઆરટીની તમે બુક્સ જોજો કે તેમાં ગ્લોરીફાઈ થયું વધારે મુગલ્સ અને આપણને એ રીતે ચિતરવામાં આવ્યા કે તમે તો કોન્કર્ડ છો અને એ લોકો કોન્કરર હતા. લાઈક ફોરેન જે ઇન્વેડર્સ હતા એ બધા જ વિજેતા અને તમે જો છો તો તમે તો પરાજિત પ્રજા છો. હવે નાના એક સિંહના બચ્ચાને પણ નાનપણમાં એવું કહેવામાં આવે કે તું ઘેંટું છે, યુ આર શીપ. તો એ જ એને અઝ્યુમ કરી લેશે કે મતલબ એને એમ કે ને કે ઇન્ટરનલાઇઝ કરી લેશે, આઈ શુડ સે દેટ, કે હું શીપ જ છું અને એ રીતે જ વર્તન કરવા લાગશે. એટલે પહેલેથી જ આવી બધી પેઢીઓને એવું શીખવવામાં આવ્યું કે તમે પરાજિત. એટલે કે લઘુતા ગ્રંથિ સાથે પીડાતી પેઢી તૈયાર થાય અને એને એડવાન્ટેજ કોને મળે એ કહેવાની મારે જરૂર નથી. ઇટ ઇઝ વેરી ઓપન. એટલે આ માટે તો એ લોકોને બિલકુલ હું માફ કરી જ નહીં શકું. મારો સખત એ બાબતમાં જબરજસ્ત મારો રોષ છે અને રોષ છે તો હું મારી કલમથી મારી જે પ્રજ્ઞાશક્તિ, મારી જે મતલબ વિચાર શક્તિ છે એનાથી હું રજૂ કરું છું અને એ જ કારણે આવા પ્રોગ્રામ કરું છું. તમે મને ખાલી હું તમને એક ક્વેશ્ચન પૂછું, સિમ્પલ ક્વેશ્ચન, કે તમે કોઈ એક દેશ, મને ખાલી એક દેશ વિશ્વમાં બતાવો, હું એને મારા તરફથી 10,000 રૂપિયાનું ઇનામ આપીશ કેશ, કે જ્યાં બહુમતી પ્રજા છે એ લોકોને એવું શીખવાડવામાં આવે ઇતિહાસમાં કે તમે કોન્કર્ડ હતા, મતલબ કોન્કર્ડ એટલે તમે પરાજિત હતા. વિશ્વમાં કોઈ એવો દેશ નથી. અરે પાકિસ્તાન, આ 2 કોડીનો પાકિસ્તાન, એ 2 કોડીના પાકિસ્તાનમાં પણ એવો ઇતિહાસ ભણાવવામાં આવે છે, મેં એના પર રિસર્ચ કર્યું છે કે અમે લોકો આપણી સંસ્કૃતિ તો 1000 વર્ષથી છે. હવે તમે જુમ્મા 5 દિન થયા આવ્યા આજકાલના ને તમે કઈ સંસ્કૃતિ 1000 વર્ષની થઈ ગઈ? હજુ અમે કહીએ તો સારા લાગીએ. એટલે આ બધી જે વસ્તુ વ્યવસ્થિત રીતે ષડયંત્રથી કામ થયું. અત્યારે બહુ આનંદની વાત છે કે મોદી સરકાર આવી. આ બાબતમાં એના પછી ઘણા બધા જે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો હતા એ લોકોએ ઇતિહાસને રિફ્રેમ કરવાની ની તજવીજ કરી છે અને એને કારણે જ અમારા જેવા વ્યક્તિ બી થોડા ઘણા જે જાગૃત થયા. તો ક્રેડિટ ગોઝ ટુ રાષ્ટ્રવાદી હિસ્ટોરિયન્સ કે લોકોએ ખરેખર એવું કીધું કે ભાઈ જો આપણે હારેલા હોતે, મુગલોએ રાજ કર્યું ખાસો વર્ષ, દિલ્હી સલ્તનતે રાજ કર્યું, અંગ્રેજો રાજ કર્યા, છતાં પણ ભારતમાં હિન્દુઓ એટલે કે હું હિન્દુઓ બોલું છું ત્યારે તમે સનાતન ધર્મ એવું માનવાનું તમારે, જેમાં જૈનિઝમ બી આવે છે, શીખિઝમ બી આવે છે, હિન્દુઇઝમ બી આવે છે અને બુદ્ધિઝમ પણ આવે છે, એવું માનવાનું તમારે. માત્ર હિન્દુઓની વાત નથી. તો છતાં બી આપણે મેજોરિટીમાં છે. તો મેજોરિટીમાં આપણે રહ્યા હોય તો વર વી કોન્કર્ડ ઓર વી ફોટ બેક? તો ડેફિનેટલી વી રેઝિસ્ટેડ એન્ડ વી ફોટ બેક. તો પછી આ ઇતિહાસ ભણાવવાનું તમારા પેટમાં કેમ દુખે છે?
મોદીજી સાથે મોદીજી પાસે મારી અપેક્ષા છે, અને એ નહીં કરશો તો પછી અમે આવા નવા નાના પ્રોગ્રામ કરીને અમારી જે શક્તિ છે એ ભક્તિ કરીશું. એટલે આ તો ચાલે જ છે. એટલે તમે ઇંગ્લિશ ભણો, ચલો ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ, તમે યુ આર એ ટ્રેનર, યુ નો દેટ. અને આપણે ઇંગ્લિશ સારું ભણાવી જ જાણીએ છીએ, એ બી તમે જાણો છો. પણ સાથે સાથે કંઈક આ લોકોને મળે, કંઈક સાંસ્કૃતિક રીતે એ લોકો પણ ભારત સાથે. એક વસ્તુ યાદ રાખજો, એક ચાઇનીઝ બાળકને ફ્રોમ ધ વેરી બિગિનિંગ એવું કરવામાં આવે કે વી આર વન ઓફ ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન્સ એન્ડ વી શુડ બી પ્રાઉડ ઓફ દેટ. ધ સેમ ગોઝ વિથ અમેરિકન ચાઇલ્ડ, ધ સેમ ગોઝ વિથ બ્રિટિશ ચાઇલ્ડ. અમેરિકામાં તો મારો ભાઈ છે, મારો કઝન છે, તો કઝન સાથે મારી વાત થાય કે ફ્રોમ ધ વેરી બિગિનિંગ વી આર ટોટ અમેરિકન હિસ્ટ્રી એન્ડ લોંગ લીવ અમેરિકા, વી આર પ્રાઉડ ઓફ દેટ. તો લોંગ લીવ સનાતન કલ્ચર, વી આર પ્રાઉડ ઓફ દેટ. એ શા માટે નહીં? તો એને કારણે છે તે આવા કાર્યક્રમોનું નામ હોય હિન્દુસ્તાન જો કભી ઝુકા નહીં. અમે એવા હિન્દુસ્તાનની વાત કરીએ છીએ કે જ્યારે પણ જે ક્યારે પણ ઝૂક્યું નથી, અને એને કારણે જ આપણો ધ્વજ છે, ભગવો ધ્વજ છે, તે આજે લહેરાય છે. શાંતિ. ધીસ ઇઝ માય આન્સર. That's a really insightful answer, sir. હવે મારો ક્વેશ્ચન એ છે કે તમે આ પ્રકારના સંવેદનશીલ વિષયો કે જેને સુરતની કોઈ પણ શાળા કે કોલેજ સ્પર્શ સુદ્ધા નથી કરતી, તેને યુનેક ન માત્ર ઉઠાવે છે, પરંતુ એના પર બાળકોને તૈયાર કરી આખો સ્ટેજ શો પણ આયોજિત કરે છે. શું તમને નથી લાગતું કે આ અભિગમથી એક ચોક્કસ વર્ગ તમારાથી નારાજ થઈ શકે છે અને એ લોકો યુનેક સાથે જોડાવાનું ટાળશે, અને આના કારણે થતું આર્થિક નુકસાન પણ અવગણી શકાય એમ નથી? જો વિશ્વા, તમે તો મારા વિદ્યાર્થીની છો અને મારા ગુરુનું પણ આગમન થઈ ચૂક્યું છે. તમને વંદન. અને જીવન જીવવાના બે રસ્તા હોય, એક તો ટુ ગો વિથ ધ ફ્લો એન્ડ ટુ સ્વિમ અગેન્સ્ટ ધ કરંટ. કાં તો પ્રવાહ સાથે તરણા તરો, અથવા તો સામે પ્રવાહે તમે તરો. અત્યાર સુધીમાં જીવનનું જો મારું જે કંઈ લેખાજોખા હોય તે હું જોઉં, મારા જે અનુભવો જોઉં, તો મને એવું લાગે છે કે મારું એક ટેમ્પરામેન્ટ છે કે હું સામે પાણીએ તરવાવાળો વ્યક્તિ છું. તમે કીધું કે આનું નુકસાન થાય કે આવા પ્રોગ્રામ કરવાને કારણે 100% થાય. એક ચોક્કસ વર્ગ છે તે અમારાથી દૂર રહે. એ ચોક્કસ વર્ગનું નામ મારે કહેવાની જરૂર નથી, યુ અન્ડરસ્ટેન્ડ દેટ. અને એ દૂર રહે. અને અમુક ચોખલિયા હિન્દુઓ છે જે વધારે પડતા દોઢ ડાયા છે, એ લોકો પણ સેક્યુલર સર્વધર્મ સંભાવનું વડાપાઉં લઈને ચાલે છે. ખરેખર એવું છે જ નહીં, પણ એ લોકો ચાલે છે. એ લોકો પણ અમારાથી દૂર રહે. પરંતુ શું થોડું ઘણું આર્થિક નુકસાન થાય, થોડા ઘણા સ્ટુડન્ટ્સ મારે ત્યાં ઓછા આવે, એવું મગજમાં રાખીને હું અમારા બાળકોને સાંસ્કૃતિક ચેતના નહીં જગાવું. શું છે તે હું એવું માની લઉં કે ભાઈ ચાલો, જે રીતે પ્રવાહ ચાલે તો હું પણ શા માટે પ્રવાહ એ રીતે નહીં ચાલીને ઘણા બધી નોટ નગર નારાયણ કમાઈ લઉં. એ તો જે થવાનું હતું તે થશે, જે મળવાનું તો મળ્યા જ કરશે. તો પરમપિતા પરમાત્મા નક્કી કરે છે કે તમે કેટલું કરશો જીવનમાં. પણ મને એવું લાગે છે કે ઈશ્વરે થોડું વધારે પડતું લાગે તો માફ કરજો, પણ મને એક પ્રેરણા, એક ચેતના આપી છે કે સંદીપ, તું આના માટે થોડું કામ તો કર, જે અનુભવો પરથી આવે આપણે એક દિશા મળે. એટલા માટે મને એવું લાગે છે કે આ અમુક બાળકો નહીં આવે, અમુક ચોક્કસ વર્ગ નહીં આવશે, થોડું આર્થિક નુકસાન થશે, થોડું આપણે આઇસોલેટેડ થઈ જઈશું. આ બધું જાણવા છતાં પણ, આના પર મનોમંથન કરવા છતાં પણ હું અડીખમ છું અને હું તત્પર છું અને કોન્ફિડન્ટ છું 100% કે અમે આ રીતે જ ચાલીશું. તમે મારા સેન્ટર પર આવો છો, બરાબર છે? તમે જોયું હશે કે એક ભગવો ધ્વજ બહાર હોય છે. અમારા કોમ્પ્લેક્સમાં બધાએ કાઢી નાખ્યો. રામનું આંદોલન પેલું મંદિર બનાવ ત્યાં સુધી રાખ્યો. આજે બી અમે રાખ્યું છે. એક સિમ્બોલિક છે કે અમે ઇંગ્લિશ તો ભણાવીએ જ છે, એ જે ભણાવતા હોય તે અમે અમારી શક્તિ પ્રમાણે ભણાવીએ છીએ, પણ સાથે સાથે આ પણ અમારી વિચારધારાનો ભાગ છે. એટલે અમારી સાથે જોડાવો છો તમે, તો આ વિચારધારાને પણ તમારે સાથે લઈને ચાલવી પડશે. અધરવાઇઝ થેન્ક યુ વેરી મચ. દેર આર મોર અધર ક્લાસીસ, યુ કેન ગો દેર. એઝ સિમ્પલ એઝ દેટ, એઝ સ્ટ્રેટ એઝ દેટ. ઓકે, સો મારો હવે સવાલ થોડો હું આગળ વધારું કે આજથી 10 વર્ષ પછી સંદીપ દેસાઈને અમે એક ટીચર અને ટ્રેનર તરીકે જ જોઈશું કે કોઈ નવો રોલ તમે વિચારી રાખ્યો છે? બેસિકલી તો મારો તો શિક્ષકનો જ આત્મા છે. મેં આને જ મારા કર્મ તરીકે નક્કી કર્યું છે. એટલે કદાચ હું આ જીવન હું આ જ કામ કરું. ઈશ્વર મને શક્તિ આપે, મારા ગુરુ મને, મારા માતા પિતા, મારી મમ્મી છે, મારા ગુરુ છે, મારા વાલીઓ મને સાથ સહકાર આપે, આશીર્વાદ આપે, તો શુભેચ્છાઓ આપે, તો આ જ કામ ચાલુ રહેશે.
પણ અમારી ઓલરેડી એક યુટ્યુબની ચેનલ છે. એને હવે હું રિવાઈવ કરીશ અને યુનેકિઝમ એવું નામ આપીશ અને એના પર છે તે વિડીયોઝ મૂકવાની મારી ઘણા વખતની ઈચ્છા છે. અમે લોકો અઠવાડિયાની 13 પોસ્ટ અલગ અલગ થીમ પર જે બધાને મળે છે અમે મૂકતા હોઈએ છીએ. એ વિચારવા માટે પણ મને 1 વર્ષનો સમય લાગ્યો. એટલે આ વાત મેં મારા સબકોન્શિયસ માઇન્ડને આપી દીધી છે કે મારે આવું કંઈક કરવું છે. હવે એ વર્ક કરે છે. હવે જ્યારે મેસેજ મોકલે ત્યારે કોન્શિયસ માઇન્ડ એના પર કામ કરશે. એટલે આ વિડીયોઝ છે. અને બીજું એક પુસ્તક મારું થોડા મહિનામાં આવશે. દર રવિવારે એક ગુડ થોટ મારા તરફથી જતો હોય છે. આઈ રાઈટ પેરેન્ટ્સ? યસ. તો જતો હોય છે અને એ હું જાતે બનાવું છું અને હું નેટ પર ચેક કરું કે છે તે આવો કોઈ ગુડ થોટ બીજા કોઈ આપ્યો છે સેમ શબ્દો. હા, ઘણી બધી વિચારોમાં થોડી ઘણી સામ્યતા હોઈ શકે. તો એ 100 અમે ભેગા કરી દીધા છે. મેં મારા સિદ્ધને કહ્યું કે તું 100 મને અલગથી કાઢ્યા અને એની પુસ્તક આવશે અને એ પુસ્તક હું ડેડિકેટ કરીશ ધ ગ્રેટેસ્ટ ઇન્સ્પિરેશન ઓફ માય લાઈફ માય લેટ ફાધર પ્રવીણચંદ્ર દેસાઈ. That's it. સો હવે તમે જે યુટ્યુબ ચેનલની વાત કરો છો તો એ ચેનલ પર અમે કઈ રીતના વિડીયોઝ અમે જોઈ શકીશું? હા, દેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એમાં વિડીયો તમે જનરલી તો ઇંગ્લિશને લગતા તો હશે જ. એ તો ઇટ્સ માય ફર્સ્ટ ડ્યુટી. એ તો મારે આપવું જ પડે. તો વિદ્યાર્થી આવે મારી પાસે. ખાલી ધર્મ અને સંસ્કૃતિ માટે તો આવવાના નથી, કારણ કે ઘરે બી એ લોકો શીખે. ઘણી બધી જગ્યા પર ચાલે છે આ કામ. ઉપરાંત રીલી આજે મતલબ અત્યારે અમે શું છે કે કોમન માસને અમે પકડી શકીએ છીએ. વિડીયોઝ હું મૂકું ને સ્પ્રેડ થાય તો અમે ઘણા બધા માસને એટલે કે પબ્લિક સુધી અમે પહોંચી શકીએ. તો એ માટે આ રીતે જે હિન્દુસ્તાન જો કભી ઝુકા નહીં, તમારે એક પર્ટિક્યુલર રાજ્યને લઈને એની સિદ્ધિ એવા વિડીયોઝ પણ અમે નાના ચંક્સ બનાવીને અમે મૂકી શકીએ. તો એ મારી ઈચ્છા છે. પછી રિલિજનમાં મારો ઇન્ટરેસ્ટ છે તો એ બાબતમાં કોઈ વિડીયો હોઈ શકે. એટલે એ રીતનું કોમ્પ્રિહેન્સિવ કામ થાય એવું મારી ઈચ્છા છે. હવે ઈશ્વર જેવી મને માર્ગ મારો પ્રશસ્ત કરે એ રીતે. ઓકે સર. સો હવે આજના ઇન્ટરવ્યૂના લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછી લો કે આવતા વર્ષની થીમ શું હશે? દેટ્સ અ ટોપ સિક્રેટ. પણ હવે ક્વેશ્ચન પૂછ્યો છે તો હું જવાબ આપી દઉં છું. આ અમારી જે સિરીઝ છે એનું આ છેલ્લું છે. લાસ્ટ હતું હિન્દુસ્તાન જો કભી ઝુકા નહીં ધ બિગિનિંગ. મારે આ લાંબી ચલાવવી હતી પણ પછી શું થાય કે એટલે ક્લિશે જેવું થઈ જાય, એમ ચવાઈ ગયેલી વાત થાય. તો પછી આ જે છે તે હિન્દુસ્તાન જો આ વર્ષે અમે હિન્દુસ્તાન જો કભી ઝુકા નહીં ધ કન્ક્લુઝન એટલે કે હવે આ સિરીઝને અમે અહીંયા પૂર્ણાહુતિ આપીએ છીએ. હવે આવતા વર્ષ જે આવશે તો આજનો પ્રોગ્રામ છે એવા શસ્ત્રોની વાત છે કે એવા યોદ્ધાઓ કે જે લોકો ઊભા રહ્યા સનાતન ધર્મ માટે. પણ આ યોદ્ધાઓને જે પ્રેરણા આપી એ તો કોઈ મગજવાળાએ જ આપી છે ને, કોઈ ધર્મ કે શાસ્ત્રે જ આપી છે ને. તો અમે આવતા વર્ષે તમને એના પહેલાં હું કહું, એના પહેલાં એક નાની બીજી એક વાત કહું. તમને ખબર ભક્તિ આંદોલન ભારતમાં શરૂ થઈ ગયું મધ્યયુગમાં. તમને પણ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે ભક્તિ આંદોલનની શરૂઆત જ એટલા માટે થઈ કારણ કે નિમ્ન વર્ગના હિન્દુઓ જે શુદ્રોને એ લોકો હતા એ લોકો ઇસ્લામમાં કે બીજા બધા એમાં સેક્ટ્સમાં કન્વર્ટ થઈ મતલબ એ લોકો અંગીકાર કરી લેતા હતા. તો પાયાનું કામ થાય અને એ લોકોને રોકવામાં આવે એના માટે તુલસીદાસ, તુકારામ, મીરાબાઈ એ બધા જે ભક્તિ સંતો હતા તેમણે છે તે પાયાનું કામ કર્યું અને એ જે નીચલા વર્ગને છે એને કન્વર્ટ થતો રોક્યો. તો આવા તુલસીદાસજી છે, પછી રામદાસ છે, રામદાસ કે જેને શિવાજીએ પ્રેરણા આપી. તો આવતા વર્ષે અમારી થીમ હશે શાસ્ત્ર દેટ સેવ સનાતન. એ થીમ પર અમે જવાના છે. અત્યારે શસ્ત્ર લીધું, હવે શાસ્ત્ર આવશે. તો એ થીમ મારા મગજમાં છે. હું એના પર રિસર્ચ કરવાનું શરૂ કરીશ અને પછી જોઈએ અમે કેટલું જાય છે. તો હવે તમારા પણ ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે. મને પણ મારા પ્રશ્નના જવાબ મળી ગયા. તો હવે તમારો વધુ સમય ન લેતા જે કાર્યક્રમ આપણે માણવા આવ્યા છે એની આપણે શરૂઆત કરીએ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર.